प्रकाशित करे। અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્તે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી હું આપ સૌનું સ્વાગત કરું છું. વિશ્વકોશ સાહિત્યની પ્રવૃત્તિ કરે છે. વિશ્વકોશ એટલે કે એન્સાઇક્લોપીડિયા વિશે કામ કરે છે, એ બધું તો આપ જાણો જ છો. સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ વિશ્વકોશ પ્રવૃત્ત છે. આ અંતર્ગત વિજ્ઞાનીઓના જીવન વિશે કેટલાક પુસ્તકો પ્રગટ કર્યા છે. આજે 28મી ફેબ્રુઆરી નિમિત્તે જો યાદ કરું તો ડૉક્ટર સીવી રામનનું પુસ્તક પણ વિશ્વકોશમાંથી પ્રગટ થયું છે. સાથે સાથે સીવી રામનના શિષ્ય ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એમનું પણ પુસ્તક વિશ્વકોશે પ્રગટ કર્યું છે. અને કદાચ કહું તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશેનું આ કદાચ ગુજરાતીમાં સૌથી પહેલું પુસ્તક હશે. જો પ્રવચનની ક્ષણી યાદ કરું તો એ પણ થયું છે. હવે હજી ગયા જ અઠવાડિયે રોબોટિક્સ વિશે એક પ્રવચન હતું. ગયા મહિને ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ વિશે એક પુસ્તક પ્રગટ થયું. આમ વિશ્વકોશ આ રીતે વિજ્ઞાનની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત છે. 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, એ નિમિત્તે આપણે આજે મળ્યા છીએ. 28મી ફેબ્રુઆરી 1928 તે દિવસે ડૉક્ટર સીવી રામનને એક ખાસ પ્રકારની પ્રકાશ વિશેની એક ફિનોમિનાનો નોંધ કરી, જે પાછળથી રામન અસર અથવા તો રામન ઇફેક્ટ તરીકે વખણાઈ ઓળખાઈ. આ વિશે એમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું. ડૉક્ટર રામન પહેલા એશિયન હતા કે જેમને આ પુરસ્કાર મળ્યો. આ પુરસ્કાર એમને 1930માં મળ્યો હતો. તો આપણા દેશના સુપુત્ર ભારત રત્ન ડૉક્ટર સીવી રામનને યાદ કરીને આપણે આ વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. આનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય લોકો સુધી વિજ્ઞાનની વાત પહોંચે અને વિજ્ઞાનમાં રસ લેતા થાય. આજે આપણી સાથે કશ્યપ માંકડ છે, જે આજે વક્તવ્ય આપશે. કશ્યપ માંકડ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. આ તો એક વાત થઈ, એ ભણતરની વાત થઈ. કશ્યપ માંકડનો ઇલેક્ટ્રોનિક્સનો પહેલેથી શોખ હતો અને એને લીધે એ એમેચ્યોર રેડિયોના ઓપરેટર પણ છે. અને જ્યારે શોખ જ વ્યવસાય બને છે
ત્યારે એક જુદો જ રંગ લાવે છે. અને એ રંગમાં એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો ખાતે ગ્રુપ ડાયરેક્ટર સુધી પહોંચી ગયા. એમની એક્સપર્ટીઝ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મુખ્યત્વે સર્કિટ ડિઝાઇનમાં હતી, પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સ્પેસ સિસ્ટમ એન્જિનિયરિંગ, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, આ બધા એમના પ્રિય વિષયો છે. પ્રિય વિષયો એટલા માટે કહું છું કે લોકો એમ કહે છે કે કારકિર્દીના વિષયો છે, પણ જેમને શોખ જ એ છે તો એમના પ્રિય વિષયો કહેવાય. તો આ બધા પ્રિય વિષયો છે અને શોખથી એમણે એમાં મહારત હાંસલ કરી છે. તેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇન્સેટ 3Dના રહ્યા હતા. અમારા સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં કેટલાક કોર્સ ચાલે છે, અભ્યાસક્રમ ચાલે છે. એના એક વખતે કોર્સ ડાયરેક્ટર હતા. એમણે ભારતનું પ્રતિનિધિત્વ પરદેશમાં કર્યું છે. તેઓ ફેલો પણ રહી ચૂક્યા છે, ફેલો પણ છે આઈટીના અને બીજી કેટલી ઇન્સ્ટિટ્યૂટના. જ્યારે તમારો શોખ જ વ્યવસાય બનતો હોય ત્યારે પછી એમાંથી તમે નિવૃત્તિ ક્યારેય નથી લેતા. કશ્યપ માંકડે નિવૃત્તિ લીધી જ નથી. અત્યારે તેઓ ટેકનિકલ ડાયરેક્ટર છે નિયોસેન્સ વેક્ટર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને 3D એડટેક પ્રાઇવેટ લિમિટેડના. સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં તેમને ઇન્ડિવિજ્યુઅલ મેરિટ એવોર્ડ અને ટીમ મેરિટ એવોર્ડ પણ મળ્યા છે. તો હવે સાંભળીએ આપણે આજના વિષય સંદર્ભે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શ્રી કશ્યપ માંકડને. આવો કશ્યપભાઈ. થેન્ક યુ. નમસ્કાર. 28મી ફેબ્રુઆરી 1928ના રોજ ડૉક્ટર ચંદ્રશેખર વેંકટરામન, કે જેમને આપણે સર સીવી રામન તરીકે પણ ઓળખીએ છીએ, તેમણે રામન ઇફેક્ટની શોધ કરી હતી. તેમની યાદમાં આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ મહામૂલી શોધ બદલ 1930માં જેમ ચિંતનભાઈએ કહ્યું તેમ તેને નોબેલ પારિતોષિકથી પણ સન્માનવામાં આવ્યા હતા. આ રામન ઇફેક્ટ શું છે આપણે સમજવાના નથી, એની ચિંતા તમે ના કરતા. પણ આપણે વાત કરીશું વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો શિક્ષણ, કૌશલ્ય અને કાર્યપદ્ધતિ પર પ્રભાવ. કારણ કે આ દિનની ઉજવણી માટે આપણી ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પ્રભાગ દ્વારા આ વર્ષના વિષય તરીકે આપણા માટે જાહેર કરવામાં આવેલો છે. એ વાતનો મને અત્યંત આનંદ છે કે ગુજરાત વિશ્વકોશ માત્ર ગુજરાતી સાહિત્યનું જ નહીં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના માતૃભાષાના વિકાસ માટે પણ ખૂબ જ સુંદર કામ કરે છે. આ ખરેખર એકદમ ગર્વની વાત છે. આ માટે હું આપણો કુમારપાળભાઈ, આપણે પ્રીતિબેન, એ બધાનો ઘણો જ આભારી છું. અને અહીં મને આપણી સાથે વાત કરવાનો જે મોકો આપ્યો તે બદલ પણ હું આ સર્વેનો ઘણો જ આભારી છું. આમ જુઓ તો આ વિષયનો વ્યાપ અત્યંત વધારે છે. કેમ કે એક પણ જગ્યા કે પ્રવૃત્તિ એવી નથી કે જ્યાં વિજ્ઞાન કે ટેકનોલોજી ના હોય. એટલે આજે આપણે સામાન્ય સંજોગોની વાત કરવાને બદલે આપણે થોડું બદલીને આપણે વાત કરીશું સાંપ્રત સમય સંદર્ભે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો શિક્ષણ, કૌશલ્ય અને કાર્યપદ્ધતિ પર પ્રભાવ. આપણા વર્ષ 2020માં શું થઈ આપણે તેના પર વાત કરીશું. 2020 બોલીએ કે આપણે બોલીએ 2020 કે આપણે બોલીએ 2020, કોઈ પણ રીતે આપણે બોલીએ કે લખીએ, આ વર્ષ કોઈકને કોઈક રીતે આપણે જુદું તો લાગી જ રહ્યું છે. નવા વર્ષના 2 મહિના પૂરા થવા લાગ્યા છે, છતાં 2020ની સાલને યાદ કરતાં આપણે સૌને કમકમા આવી જાય છે. એ લોકડાઉનના લાંબા મહિનાઓ, સૂની બજાર, સૂની ઓફિસો, સૂની શાળા, સૂની કોલેજો અને સૂની સડકો. આપણામાંથી ઘણાએ તો પોતાના સ્વજનોને પણ આ મહામારીમાં ગુમાવ્યા છે. એ કોઈ દિવસ આપણામાંથી કોઈએ વિચાર્યું નહોતું કે સમગ્ર વિશ્વમાં આવી પરિસ્થિતિનું કોઈ દિવસ નિર્માણ થઈ શકશે. કોઈએ સાચું જ કહ્યું છે કે જાણે કે 9/11ની ઘટના સમગ્ર વિશ્વમાં દરેક શહેરોમાં એકસાથે થઈ. આપણે સૌને કોઈ જુદી જ રીતે જીવવાની ફરજ પડી. એ કહેવત છે
કે જરૂરિયાત એ શોધખોળની જનની છે. આ કહેવતની યથાર્થતા, તેની જરૂરિયાત 2020માં સૌથી વધારે આપણે સમજાણી. ચાલો તો આપણે સાલ 2020ને કારણે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો આપણે જે કહ્યું છે એ પ્રમાણે શિક્ષણ, એના પછી કૌશલ્ય અને કાર્યપદ્ધતિ ઉપર કેવો રહ્યો તેનો પ્રભાવ, તેના વિશે આપણે વાત કરી. અને આ પ્રભાવ છે તે હવે કાયમ રહેવાનો છે. આ પ્રભાવ હવે કોઈ દિવસ જવાનો નથી. 2020નું વર્ષ કોરોના વર્ષ તરીકે ભવિષ્યમાં ઓળખાશે, પણ આ વર્ષને લઈને ઘણી બધી પૂર્વધારણાઓ થઈ હતી. આમાંથી આપણે અત્યારે માત્ર 2 વિષય ઉપર વાત કરીશું. સૌથી પહેલી છે મુરેનો નિયમ. ઇન્ટેલ કંપની કે જેના માઇક્રો પ્રોસેસર આજના લગભગ દરેક લેપટોપ અને ડેસ્કટોપ કોમ્પ્યુટરમાં હોય છે, તેના એ એક સંસ્થાપક અને એન્જિનિયર હતા. તેઓએ 1965માં એક તારણ કાઢ્યું કે દર 18થી 24 મહિનાના ગાળામાં ઇલેક્ટ્રોનિક્સ ચિપ, એટલે ઇલેક્ટ્રોનિક્સ આઈસી આપણે જેને કહીએ છીએ, તેની ટ્રાન્ઝિસ્ટર ગ્રહણ કરવાની ક્ષમતા 2 ગણી વધશે. અને તેણે એમ પણ કહ્યું કે 2020 સુધીમાં આ ટ્રાન્ઝિસ્ટર રાખવાની એની જે ક્ષમતા છે ચિપની, એનો અંત આવશે. અને 2020 પછી કોઈ આખી નવી જ ટેકનોલોજીની જરૂર પડશે, તો જ એ શક્ય બનશે કે હવે વધારે પરફોર્મન્સ આપણે કેવી રીતે મેળવવું. અહીં એક આલેખ આપેલો છે, એક ગ્રાફ આપેલો છે. એમાં તમે જોશો કે આપણે નીચે આપણે વર્ષ બતાવેલા છે અને ઉપરની એક્સિસમાં આપણે એનું પરફોર્મન્સ બતાવેલું છે. અને આની અંદર ઘણા બધા ગ્રાફ છે. આપણે માત્ર સૌથી ઉપરનો ગ્રાફ જોઈશું કે જે છે નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર, કે ટ્રાન્ઝિસ્ટર એક ચિપમાં કેટલા આવી શકે. આ ગ્રાફ લગભગ 2019 સુધી એકદમ સતત વધતો જ રહ્યો છે. પણ જ્યારે 2020 આવ્યું ત્યારે હવે એ ગ્રાફ એકદમ આખો ફ્લેટ થતો જાય છે, એટલે કે સપાટ થતો જાય છે. તો આ એનું પ્રેડિક્શન 1965માં હતું. આપણે જરાક આ વસ્તુને આપણે વિસ્તારથી જોઈએ. છેક 1965માં જવાને બદલે આપણે 21મી સદીમાં આવેલા SD મેમરી કાર્ડની વાત કરીએ. કારણ કે આપણે તેનો આપણા મોબાઈલમાં અને કેમેરામાં એકદમ ઉપયોગ કરીએ છીએ, ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. પ્રથમ SD કાર્ડની કદની દ્રષ્ટિએ થયેલા ઉત્ક્રાંતિ વિશે વાત કરીએ. 2000 અને 1999 કે 2000ની સાલમાં આવેલા સૌથી પહેલાં SD કાર્ડ, એટલે કે સિક્યોર ડિજિટલ કાર્ડ આવ્યા બજારમાં. એના પછી 2001 અને 2માં એનાથી કદમાં નાના, કે જેને કહે છે સૂક્ષ્મ XD કાર્ડ, કે જેનું ઇંગ્લિશમાં કહે છે મિની SD કાર્ડ, એ આવ્યા. અને પછી 2004 અને 2005માં જેનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ એ આવ્યા. આપણે બધા અતિ સૂક્ષ્મ મેમરી કાર્ડ, કે જેને કહે છે માઇક્રો SD કાર્ડ. આ તો આપણે વાત કરી તેના કદની, તેમાં એની અંદર રહેલી મેમરી ક્ષમતાની નહીં. 2005 પછી તેના કદમાં કંઈ ખાસ ફેરફાર થયો નથી. માઇક્રો SD કાર્ડ આજે પણ મળે છે, ત્યારે પણ મળતા હતા. પણ આપણે પહેલાં મુરેએ કરેલી ભવિષ્યવાણી પ્રમાણે તેની ક્ષમતામાં અધધ સુધી આપણે થઈ શકીએ એટલો બધો વધારો થયો છે. ચાલો આપણે એ જોઈએ એ શું થયું છે. કે 2005માં જ્યારે SD કાર્ડ હતા, માઇક્રો SD કાર્ડ જ્યારે હતા, ત્યારે એમની કેપેસિટી હતી 128 મેગાબાઇટ. 1 મેગાબાઇટ એટલે 10 લાખ બાઇટ. બાઇટ એ મેમરીનું એક પ્રકારનું એકમ છે. હવે આ કેપેસિટી 10 વર્ષમાં, એટલે કે 2014માં એની થઈ ગઈ 128 ગીગાબાઇટ. એટલે કે 2005 કરતાં 1000 ગણી વધારે થઈ ગઈ માત્ર 10 વર્ષના ગાળામાં. એ જ સાઇઝ રહી આપણે માઇક્રો SD કાર્ડની. અને 2016માં એની ક્ષમતા થઈ ગઈ 256 ગીગાબાઇટ, એટલે કે 256 ગીગાબાઇટ. એટલે કે 128 મેગાબાઇટ કરતાં 2000 ગણી વધારે. વચ્ચે 2017-18માં 512 ગીગાબાઇટના કાર્ડ પણ આવ્યા. અને 2020માં આવ્યા 1 ટેરાબાઇટનું કાર્ડ, કે જે 128 મેગાબાઇટના કાર્ડ કરતાં 8000 ગણી વધારે જેનામાં ક્ષમતા હતી. એનું કદ હજી એ જ હતું માઇક્રો SD કાર્ડ. આપણે જોયું 2005 કરતાં 2020માં 8000 ગણું આપણે વધ્યા. પણ આમ જોવો તો 2016 કે 2014 કરતાં એ માત્ર 4 કે 8 ગણો જ વધારો હતો. એનો અર્થ એ થયો કે એની ક્ષમતા થવાનો જે દર હતો, ક્ષમતા વધવાનો દર, એ ધીરે ધીરે ઘટતો ગયો છે. અને 2020માં એ લગભગ સપાટ થઈ ગયો છે. અને હવે મુરેના નિયમ પ્રમાણે 1 ટેરાબાઇટથી વધારે મેમરી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરવો છે તો 2020 પછી કોઈ આખી નવી જ સિસ્ટમની જરૂર પડશે, નવી જ પ્રણાલીની જરૂર પડશે.
કોઈ જગ્યાએ અત્યારે 2 TB એટલે કે 2 ટેરાબાઇટના કાર્ડ અત્યારે મળી રહ્યા છે, પણ તેનું કોસ્ટ પણ વધારે છે અને એની અંદરની ટેકનોલોજી પણ અલગ છે. એટલે અત્યારે 1 TBનું કાર્ડ જે છે એ અત્યારે સૌથી વધારે છે. બીજો દાખલો લઈએ તો એ આપણા ઘર આંગણાનો લઈએ. 1999માં આપણા લાડીલા અને ભારત રત્નથી નવાજિત ડૉક્ટર અબ્દુલ કલામ અને તેમના મિત્ર શ્રી YS રાજન દ્વારા લિખિત પુસ્તક ભારત 2020 નવી સહસ્રાબ્દીનું સ્વપ્ન પ્રકાશિત થયેલું. ઇંગ્લિશમાં હતું કે જે ઇન્ડિયા 2020 અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ. અત્યંત જહેમત બાદ તૈયાર થયેલા આ પુસ્તકમાં ભારતને આર્થિક રીતે વિકસિત દેશ બનાવવા માટેની ભલામણો કરવામાં આવી છે. ખેતીવાડી, એના પછી આવે છે શિક્ષણ અને સ્વાસ્થ્ય, માહિતી અને સંચાર ટેકનોલોજી, વીજળી, માર્ગ પરિવર્તન અને બીજા અનેક જાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો. આ દરેક વિષયો પર કેવી રીતે આપણે સુધારણા કરી શકીએ તો વિકાસશીલ દેશનું લેબલ નીકળી અને એક વિકસિત દેશનું લેબલ લાગી શકે તેની વાત કરવામાં આવી છે. તેઓના માનવા પ્રમાણે જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તો ભારત એક વિકસિત દેશ બની જશે. અને આ માટેનું વર્ષ નક્કી કર્યું હતું આ એજ 2020. આમ 2020 વર્ષ કે 2020નું વર્ષ એક પ્રભાવ બિંદુ એટલે કે ઇન્ફ્લેક્શન પોઈન્ટ હતું અને ઘણી બધી રીતે સ્વપ્ન પૂરા થવાનું વર્ષ બની રહેવાનું હતું. COVID-19ની વિશ્વવ્યાપી મહામારીએ ભલે આ પૂર્ણપણે શક્ય ન બનાવ્યું, પણ રણમાં મીઠા જળના વીરડીની જેમ ઘણી બધી નવી પ્રણાલીઓનો અને જૂની પ્રણાલીઓનો નવી રીતે ઉપયોગ થવાનો પ્રારંભ 2020માં થયો. ચાલો આપણે હવે તેના વિશે વાત કરીએ. અને તે બંને ઉદાહરણો એક્સ્ટ્રીમ પોઈન્ટ એટલે કે છેડાના ઉદાહરણો છે. પહેલું ઉદાહરણ માઇક્રોચિપ કે અતિ સૂક્ષ્મ ચીજ માટે હતું કે જેનો ઉપયોગ આપણે મોબાઈલ, કોમ્પ્યુટર અને વોશિંગ મશીન જેવા આપણે રોજના ઘર વપરાશની ચીજોમાં કરીએ છીએ. આ મુરેના નિયમની અસર માઇક્રો કે અતિ સૂક્ષ્મ ચીપ બનાવવાની ટેકનોલોજીના વિકાસની છે. એક ઉદાહરણ લઈએ તો 1969માં જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે નાસા પાસે જે ક્ષમતાના કોમ્પ્યુટર્સ હતા તેના કરતાં આપણા મોબાઈલમાં આજે વધારે શક્તિશાળી કોમ્પ્યુટર આવેલા છે. બીજા ઉદાહરણમાં આપણે સમગ્ર ભારતની એટલે કે 130 કરોડ લોકોના બનેલા મહાકાય દેશના વિકાસની વાત કરી. આ વિકાસ થવા માટે આપણે જોયું કે ખેતીવાડી, એના પછી શિક્ષણ અને સ્વાસ્થ્ય, માહિતી અને સંચાર ટેકનોલોજી, વીજળી, માર્ગ પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેકવિધ વિષયો કે જે પહેલી નજરે આપણે જોડાયેલા લાગતા જ નથી, તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી પરિવર્તન લાવી લોકોનું ભવિષ્ય ઉજ્જવળ કેવી રીતે બનાવી શકાય તેની વાત કરી. આ બંને પરસ્પર વિરોધી લાગતા અંગ્રેજીમાં જેને માઇક્રો અને મેક્રો કહે છે તેવા ઉદાહરણોમાં એક સામાન્ય વાત તો જરૂર છે અને તે જે વર્ષ 2020. હવે આપણે આપણો મૂળ વિષય પર આવી અને આપણે શરૂઆત કરી ઇનોવેશન એટલે કે નવીનતાથી. શરૂઆતમાં જ્યારે આપણી બધી શિક્ષણ સંસ્થાઓ આ લોકડાઉનના કારણે બંધ થઈ ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઘરના કુટુંબીજનો અને આ બધી શિક્ષણ સંસ્થાના માલિકોને જાણે મજા પડી ગઈ હતી. પણ જ્યારે લોકડાઉન લંબાયું અને અંત દેખાતો બંધ થયો ત્યારે સૌને ચિંતા પેટી. હવે શું? અને પછી શરૂ થઈ ઓનલાઈન વર્ગની શરૂઆત. પ્રાથમિક શાળાથી લઈ અને સ્નાતક, અનુસ્નાતક કોલેજના વર્ગો ઓનલાઈન લેવાવા લાગ્યા. અરે ટ્યુશન ક્લાસ પણ ઓનલાઈન રીતે જ ચાલવા લાગ્યા. આપણા શબ્દકોશમાં એક નવો જ શબ્દ ઉમેરાણો અને તે છે ઝૂમ મીટિંગ. ઝૂમ, ગૂગલ મીટ, જીઓ મીટ આવા બીજા અનેક જાતની એપ્લિકેશન, અનેક જાતના સોફ્ટવેરનો જાણે એક મોટો રાફડો ફાટ્યો. આમ જુઓ તો આ બધા જ સોફ્ટવેરો આપણી પાસે પહેલેથી હતા જ, પણ આ મહામારીએ તેનો આપણા રોજિંદા કામમાં ઉપયોગ કરતા શીખવ્યો. ઓનલાઈન ભણાવવું કે તેનું વ્યવસ્થાપન કરવું કંઈ જ સહેલું નહોતું. બધા માટે આ અનુભવ પહેલી વારનો હતો, પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વ્યવસ્થાપકો આ બધું શીખ્યા અને તે પણ એકદમ સારી રીતે. ઘણા પરિવારમાં બાળકો મા બાપ પાસેથી મોબાઈલ લઈને ભણવા બેસે તે આખી નવી જ વાત હતી. સામાન્ય રીતે જોઈએ તો મોબાઈલ પર રમત રમવા કે વિડીયો જોવા જ બાળકો મા બાપ પાસેથી મોબાઈલ માગતા, પણ હવે એ લોકો અંદરો અંદર લડવા લાગ્યા કે અમારે અત્યારે હવે અભ્યાસ કરવા બેસવું છે. તો આ એક નવી વસ્તુ હતી.
ગુજરાત સરકારે યુટ્યુબ ચેનલ પર દરેક ધોરણના દરેક વિષયના વર્ગો શરૂ કરી સુંદર દાખલો બેસાડ્યો. વળી આ સામાન્ય વ્યાખ્યાનની સાથે જ બાજુમાં સાંકેતિક ભાષામાં પણ વ્યાખ્યાન આપી મૂક બધિર બાળકોને પણ એક સરખો મોકો આપ્યો. આને એકદમ નવતર પ્રયોગ કે ઇનોવેશન જ કહી શકાય. શિક્ષણ ક્ષેત્રે આવેલ આ બધા ફેરફારથી મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપનું ચલણ અનેક ગણું વધી ગયું. ઇન્ટરનેટ તો જાણે એક આપણું જીવનનું અંગ બની ગયું. ઓનલાઈન વર્ગોમાં પ્રશ્નોત્તરી કેવી રીતે કરવી? ઝૂમ મિટિંગ જેવી એપ્લિકેશનમાં તો આ શક્ય હતું, પણ યુટ્યુબ જેવી ચેનલમાં ચેટ દ્વારા આનો હલ શોધાયો. કોઈ વખતે મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરી અને પ્રશ્નો પૂછવાનું શક્ય બન્યું હતું. પણ મુખ્ય મુશ્કેલી હતી કે પ્રયોગો કેવી રીતે કરવા. તો હવે આ શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન ભણતી વખતે જો વિદ્યાર્થીની સામે કોઈ મોડેલ હોય કે પછી કોઈપણ રીતે જાતે પ્રયોગ કરવાનો હોય તો એ સમજવું અને યાદ રાખવું એકદમ સહેલું બની જાય છે. અને આમ જોવું તો ભણવાની તે જ સાચી રીત છે. પણ ઓનલાઈન શિક્ષણમાં આ બધું શક્ય છે? મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઓસ્કાર કાર્યક્રમ હેઠળ વિજ્ઞાનને લગતા એવા એનિમેશન પ્રયોગો બનાવ્યા છે કે જેમાં વિદ્યાર્થી જાતે અમુક ફેરફાર કરી પરિણામો જોઈ શકે છે. શાળાથી લઈ અને સ્નાતક કક્ષા સુધી આવા એનિમેશન પ્રાપ્યા છે કે જેનો સાવ મફત એટલે કે વિનામૂલ્યે ઉપયોગ થઈ શકે છે. ચાલો આપણે તેનું એક ઉદાહરણ જોઈએ. આપણે દેખાય છે આપના પડદા પર કે જે ડાબી બાજુ આવેલું છે ઓસ્કાર ચેનલની એક આખો વેબ પેજ છે. એમાં કોઈ પણ એક વિષય ઉપર એના વિશે લખાણ હોય છે અને આકૃતિ દ્વારા એ વિષય આખો સમજાયેલો હોય છે. પણ જે જમણી બાજુ દેખાય છે એક આકૃતિ, એ એક આખો પ્રયોગ છે કે જે વિદ્યાર્થીઓ જાતે કરી શકે છે. અહીં ઉપર એક નળ દેખાય છે. નળને એક બ્લુ કલરનું એક ચકલી છે, એનો કંટ્રોલ છે, એક ચક્ર છે કે જેને આપણે કહી શકીએ કે તે એક જાતનો ઇલેક્ટ્રિક જનરેટર છે. આ જનરેટરમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ આપણે એક હીટરમાં આપીએ છીએ અને આ હીટર ઉપર એક કાચનો ગ્લાસ કે બીકર મૂકેલું છે કે જેમાં પાણી છે. એ પાણી પછી ઉકળશે કે જેનું તાપમાન આપણે તેની બાજુમાં રહેલા થર્મોમીટર પર દેખાશે. આ બધો કંટ્રોલ વિદ્યાર્થી જાતે કરી શકે છે. આપણે એમ થાય કે નળની બદલે એટલે કે પાણીની બદલે આપણે સ્ટીમ એટલે કે વરાળ મૂકીએ, એટલે કે વરાળની ઉર્જાનું રૂપાંતર આપણે વિદ્યુત ઉર્જામાં કરી તેને પછી ફરી પાછું ઉષ્ણ ઉર્જામાં કરવું હોય તો શું? તો આપણે નીચેની લાઈનમાં એક તમને કેટલી દેખાશે લાલ રંગની. એ કેટલી ઉપર તમે જો તમારું માઉસ ક્લિક કરો તો આ નળની જગ્યાએ કેટલી આવી જશે અને કેટલીને તમે ગરમ કરી શકશો અને તમારે કેટલી ગરમ કરવી એનો પણ કંટ્રોલ આપેલો છે. એ આપણે વિડીયોમાં જોશું અને એ પ્રમાણે થશે. અને આપણે થયું કે આ પાણી તો બહુ ઉકાળ્યું, આપણે કોઈ બલ્બમાંથી પ્રકાશ લીધો તો એ પણ શક્ય છે. આપણે જમણી બાજુ બલ્બ એક આપેલો છે, એને સીલ કરશું તો એ તમને બલ્બ દેખાશે. જોયું આ બધું તમને કેટલું બધું આખું સરળ બની ગયું. આપણે જોયું કે વિદ્યાર્થીઓ કોઈ પ્રયોગ જાતે કરે તો તેની સમજણ અનેક ગણી વધી જાય છે અને તે પણ ઓછા સમયમાં. આજકાલ અભ્યાસક્રમ તો વધતો જ જાય છે પણ દિવસના કલાકો તો 24 જ છે, એ વધ્યા નથી. તો ઓછા સમયમાં વધારે વિષયો સારી રીતે સમજાય તેવી કોઈ પદ્ધતિ હોય તો? જેમ કે કોમ્પ્યુટરના પડદાને બદલે સાચા જેવા લાગતા મોડલ કોમ્પ્યુટર પડદાની બહાર નીકળી આવે તો કેવું? અમેરિકાની એક કંપનીએ આ કરી બતાવ્યું. તેઓએ ત્રિપરિમાણીય એટલે કે 3 ડિમેન્શનલ ચલચિત્ર કે ફિલ્મની ટેકનોલોજી કોમ્પ્યુટરના પડદા પર લાવ્યા. એટલું જ નહીં, આ ત્રિપરિમાણીય વસ્તુને વિદ્યાર્થી ફેરવી શકે,
પાસે લાવી શકે, કાપી શકે એવી બધી સગવડ પણ કરી આપી. જાણે કે સામે જ ભૌતિક શાસ્ત્રનો એક પ્રયોગ પડ્યો છે કે પછી રસાયણશાસ્ત્રનું કોઈ રસાયણ પડ્યું છે કે અણુ કે પરમાણુ છે. અરે માનવ હૃદય કે માણસની ખોપરી સાથે પણ તમે રમી શકો. હા, તમારે ખાસ જાતના ચશ્મા તે માટે પહેરવા પડે. વિશ્વાસ નથી આવતો ને? ચાલો આપણે તેની એક વિડીયો ક્લિપ જોઈએ. જોયું? આ બધું ભણવાનું કેટલું બધું સરળ, એકદમ રસપ્રદ થઈ ગયું. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર આ ટેકનોલોજી અનુભવવા આપણે કોઈ અમેરિકા જવાની જરૂર નથી. આપણા અમદાવાદીઓ કંઈ ઓછા નથી. અમદાવાદની એ કંપનીએ ગુજરાત બોર્ડ અને કેન્દ્રીય વિદ્યાલયના અભ્યાસક્રમ સાથે સુસંગત એવી 3D સિસ્ટમ બનાવી છે, જે આપણે હમણાં જોઈએ એ પરદેશની સિસ્ટમ કરતાં લગભગ 5 થી 7 ગણી સસ્તી પણ છે. અત્યારે અંગ્રેજી માધ્યમ માટે છે. ચાલો તે પણ કેવી રીતે ચાલે છે તે આપણે જોઈ લઈએ. આપણે જોયું કે વિદ્યાર્થીઓને શાળાનો માત્ર વર્ગ નહીં પણ પ્રયોગશાળા પણ ઘેર બેઠા મળી જાય તો ભણવામાં કેટલી બધી સરળતા રહે છે. 3D ટેકનોલોજીનો એક ફાયદો એ પણ છે કે ઘણી વસ્તુઓ તો પ્રયોગશાળામાં પણ જોવી કે કરવી શક્ય નથી હોતી, કે જે હવે આ 3D ટેકનોલોજી દ્વારા હકીકત બની છે. જેમ કે એક ધબકતા માનવ હૃદયની અંદરની રચના જોવી, કે નાભી કેન્દ્રની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોન્સને જોવા, કે પછી ઉપગ્રહ કે રોકેટનું પ્રક્ષેપણ કરવું. આ બધું તમે 3D ટેકનોલોજીની મદદથી કરી શકો છો અને તેને જોઈ પણ શકો છો. પણ શાળાની નાની પ્રયોગશાળામાં એ કરવું એ લગભગ અશક્ય જ છે. અને અહીં પાછું દરેક વિદ્યાર્થીઓને અંગત રીતે આ બધા પ્રયોગ કરવા મળે છે, તે પણ પોતાને ઘરે બેઠા બેઠા. પણ હા, આ બધા વિદ્યાર્થીઓને તેના મિત્રો, શાળાની રિસેસ અને એમાં ખાનારા નાસ્તાનો ડબ્બો અને રમતનું મેદાન વગેરે યાદ તો આવવાનું જ. અરે પેલો ક્લાસમાં પેલો મુર્ગા બનતા એ પણ યાદ આવવાનું જ. એ બધું આનંદ ઘેર બેઠા આવવાનો નથી. પણ આ એક હકીકત છે. એ હકીકતને આપણે જેમ જલ્દી સ્વીકારીએ એમ આપણા બધા માટે સારું જ છે. આ 3D ટેકનોલોજીમાં આપણા શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાની ક્ષમતા રહેલી છે. 3D ટેકનોલોજી ઘણા બધા નામે ઓળખાય છે, જેમ કે ઓગમેન્ટેડ રિયાલિટી AR, કે જેનું કદાચ ભદ્રમભદ્રી કહી શકાય તેવું ભાષાંતર છે વધારેલી વાસ્તવિકતા. અને બીજી છે વર્ચ્યુઅલ રિયાલિટી VR, કે જેનું આભાસી વાસ્તવિકતા એ પ્રકારનું ભાષાંતર કરવામાં આવેલું છે. પણ આપણે તો તેને AR અને VRના નામે જ ઓળખીશું. હવે આપણે વાત કરી કૌશલ્ય પર. કૌશલ્ય વિકાસ કે પછી સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ તો તેના 2 પાસા છે, વ્યાવસાયિક અને અંગત. આપણે પ્રથમ વ્યાવસાયિક કૌશલ્યની વાત કરીએ, કારણ કે સૌથી વધારે મુશ્કેલી જો લોકડાઉનને કારણે પડી હોય તો તે હતી વ્યાવસાયિક કૌશલ્ય વિકાસને. જ્યારે ઉદ્યોગો જ બંધ હોય તો તાલીમ ક્યાંથી મળે? પણ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન સંદર્ભ એટલે કે ઇનોવેશનની મદદથી આ પણ ઘણા અંશે શક્ય બન્યું. ઓનલાઈન શાળાના વર્ગોમાં જો એક શિક્ષક અને તેને વિદ્યાર્થીઓ પોતપોતાને ઘેર રહી અને ભણતા કે ભણાવતા, તો અહીંયા તાલીમ આપનારાઓ કોઈ એક મશીનની સામે કે કોઈ એક સિસ્ટમની સામે ઊભા રહી અને ભણાવતા, અને વિદ્યાર્થીઓ પોતાને ઘેર હતા. અને અહીં એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે કૌશલ્ય વિકાસની તાલીમ મળતી. આપણને સૌને ગર્વ થાય તેવી વાત એ છે કે આ લોકડાઉન દરમિયાન ભારત સરકારના મંત્રાલયે ITIના 137 હુનર એટલે કે ટ્રેડને કારીગર તાલીમ યોજના હેઠળ લર્નિંગ વિડીયો અને ભારત કૌશલ્ય નામની એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા 1,30,000 લોકોને તાલીમ આપી. 3,000 ઓનલાઈન ક્લાસીસ થયા
અને માઇક્રોસોફ્ટ, IBM અને સિસ્કો જેવા મોટા મોટા ઉદ્યોગો સાથે સરકાર કરી 2 લાખ વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ આ લોકડાઉન દરમિયાન આપણે આપી છે, આપણી ભારત સરકારે આપી છે. આ એક જાતનો વિક્રમ પણ કહેવાય છે. હવે આપણે વિચારીએ કે જો આ તાલીમાર્થીઓ પાસે AR VR જેવી 3D ટેકનોલોજીવાળા કોમ્પ્યુટર હોત તો કેટલો બધો ફરક પડતે. તેઓ જાતે જ વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે આભાસી દુનિયામાં કોઈ યંત્રના પુરજા છૂટા કરી અને તેને ફરી પાછો જોડતા એને આવડી જાય, તે પણ એને પોતાને ઘરે બેઠા જ. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને આપણી જીવન પદ્ધતિને ઇમ્પ્રૂવ કરવાના, આપણી જીવન પદ્ધતિને સુધારવાના અનેક માર્ગો બતાવવા છે. જવું કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. અંગત કૌશલ્ય પર કોરોના કાળમાં ટેકનોલોજી અને ઇનોવેશનનો ઘણો જ પ્રભાવ રહેલો છે. ઓનલાઈન પ્રશિક્ષણ માત્ર શાળા કોલેજ પૂરતું જ મર્યાદિત નથી રહ્યું. વ્યક્તિગત શોખને પોષવા અને કુટુંબ મિલન જેવી સામાજિક પ્રવૃત્તિ માટે પણ તે બની ગયું છે. કંઠ્ય અને વાદ્ય સંગીત, નૃત્ય અને ચિત્રકામ જેવી કલાઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. એક મોટો ફાયદો એ થયો કે આ કલાઓના ગુરુઓની ભૌગોલિક સ્થાનનું મહત્ત્વ ન રહ્યું. આ બધા એકદમ વિદ્વાન ગુરુઓ એ આપણા વિસ્તારમાં જ હોવા એ જરૂરી ન રહ્યું. તેઓ વિશ્વના કોઈ પણ ભાગમાં હોઈ શકે છે. હા, એટલું એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે ગુરુ અને શિષ્યોનો સમય એકબીજાને અનુકૂળ થવો જોઈએ. ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને મોબાઈલની ટેકનોલોજી અને ઇનોવેશનના કારણે આ બધું શક્ય બન્યું છે. પણ સાથે સાથે બંને પક્ષે ઝૂમ મિટિંગમાં કેવી રીતે વાત કરવી અને તેના પ્રોટોકોલ શીખવા, એ બધું શીખવાની પણ ફરજ પડી છે. ટેબલ પર હાથ પછાડી પોતાની વાત સાબિત કરવાના કે સમજાવવાના હવે દિવસો ગયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ સમાજતંત્ર કે આપણા વર્તણૂક વિજ્ઞાન પર પણ પોતાનો પ્રભાવ જમાવવો શરૂ કરી દીધો છે. લોકડાઉનના સમયમાં BBC અને NBC જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સમાચાર કંપનીઓના સમાચાર પ્રસારણ વખતે ઘેરથી કામ કરો યોજના હેઠળ સમાચાર વખતે કેવા ગોટાળા થતા હતા તેને વિડીયો આપણે સૌએ જોયા છે. ચાલો એકવાર ફરી વાર એને જોઈ અને થોડું આપણે હસી લઈએ. આપણે થોડી રમૂજની પળો માણી. આવા તો કેટલા કિસ્સાઓના આપણે પણ સાક્ષી બન્યા છીએ. વર્ચ્યુઅલ કુટુંબ મિલન પણ કેટલા બધા થયા. આપણા શહેરમાં, આપણા રાજ્યમાં કે દેશમાં અરે વિદેશમાં રહેતા બધા જ કુટુંબીજનો એક સાથે કોમ્પ્યુટરના પડદા પર સાથે જવાનો આનંદ અનેરો હતો. હવે વખતે પ્રોટોકોલનું પાલન ના કરનારાઓને કેટલી બધી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાવવું પડતું તે બધું આપણે જોયું અને જાણ્યું પણ છે. અત્યારે સામાન્ય લાગતી આ પ્રવૃત્તિ પાછળ કોમ્પ્યુટર કે મોબાઈલના કેમેરાથી લઈને વાઈફાઈ, ઇન્ટરનેટ અને ગૂગલ કે ઝૂમ એવી બધી જટિલ એપ્લિકેશન ટેકનોલોજીનો હાથ આપણે ભૂલી જઈએ છીએ. હા, મૂળ ધંધાકીય મિટિંગ માટે શોધાયેલી આ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કુટુંબ મિલન કે ઓનલાઈન અંતરાક્ષરી માટે કરીએ છીએ એ પણ એક પ્રકારનું ઇનોવેશન જ કહી શકાય. હવે આપણે આવીએ છીએ કાર્યપદ્ધતિ ઉપર. લોકડાઉનના સમયમાં જો સૌથી સારું કામ થયું હોય તો તે કોરોના વાયરસની રસી શોધવાનું થયું છે તેમ આપણે અવશ્ય કહી શકીએ. આપણા દેશ ભારતની જો વાત કરીએ તો માર્ચ 2020માં કોરોના ઉગ્ર સ્વરૂપે આખા દેશમાં ફેલાયો અને જાન્યુઆરી 2021થી તો આપણા બધાનું એક જાતનું રસીકરણ પણ થઈ ગયું. હા, ચીન અને બીજા કેટલાક દેશોમાં કોરોનાની શરૂઆત 2019થી થઈ ચૂકી હતી. સામાન્ય રીતે એક રસીને શોધી, તપાસી અને બજાર સુધી પહોંચતા 5, 10 કે 15 વર્ષો પણ લાગતા હોય છે. તો આ શક્ય કેવી રીતે બન્યું? ચાલો આપણે એક રસીનું બજાર સુધી પહોંચવાનું જીવનચક્ર જોઈએ. આપણે જોઈએ કે આ રસી કાર્ય કેવી રીતે કરે છે. રસી
એવા રોગ પ્રતિરોધક તત્વોને આપણા શરીરમાં દાખલ કરે છે કે જે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધારી રોગજનક જીવાણુ પર કાબૂ મેળવવામાં મદદ કરે છે. કોઈપણ રસી બજારમાં આવતા પહેલાં આ તબક્કાઓમાંથી પસાર થાય છે. એક સૌથી પહેલાં છે મૂળભૂત શોધખોળ કે જેને લગભગ 2 થી 3 વર્ષ લાગી શકે છે, કોઈક વખત 5 વર્ષ પણ લાગે છે. પૂર્વ તબીબી તબક્કો એટલે કે પ્રી ક્લિનિકલ ટ્રાયલ્સ જેને કહી છે એને લગભગ 1 થી 2 વર્ષ લાગે છે. તબીબી તબક્કા 1નું પરીક્ષણ એટલે કે ફેઝ 1 ટેસ્ટિંગ જેને 1 થી 2 વર્ષ લાગશે. તબીબી તબક્કા 2નું પરીક્ષણ કે જેને 2 થી 3 વર્ષ લાગી શકે છે. તબીબી તબક્કા 3નું પરીક્ષણ કે જેને 2 થી 4 વર્ષ લાગે છે. અને એના પછી આવે છે નિયમનકારી સમીક્ષા અને મંજૂરી, એને 1 વર્ષ લાગે છે. નિયમનકારી સમીક્ષા એટલે કે રેગ્યુલેટરી રિવ્યૂ અને કંટ્રોલ ઓથોરિટી. અને તેના પછી આવે છે ઉત્પાદન, એનું વિતરણ અને તબીબી તબક્કો 4 કે જે મોટા માનવ સમૂહ ઉપર આ રસીની અસર કે આડઅસર કેવી છે તે તેનો ફીડબેક આપણે આપે છે. તેને પણ લગભગ 2 થી 5 વર્ષ લાગી શકે એમ છે. સદભાગ્યે કોરોના રસીના વિકાસમાં આટલો બધો સમય ના લાગ્યો. ઉપર દર્શાવેલ ઘણા પગથિયા એકસાથે ચડ્યા કે જલ્દી ચડ્યા. શું થયું તે એક આકૃતિ મારફતે આપણે જાણીએ. આકૃતિમાં આપણે ઉપર અને નીચે એમ એની અંદર 2 ભાગ છે. ઉપરના ભાગમાં સામાન્ય સંજોગમાં રસીનો વિકાસ એ બતાવ્યું છે. સૌથી ઉપર આપણે કેટલા વર્ષ લાગે છે તે જ આપણે જોયું છે કે સૌથી પહેલાં પ્રી ક્લિનિકલ ટ્રાયલ એટલે કે પૂર્વ તબીબી તબક્કો આવે છે. પછી તબક્કો 1, 2, 3. તબક્કો 3 પહોંચતા પાછા તો 7-8 વર્ષ થઈ ગયા હોય છે. અને આ તબક્કાની સાથે જ આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે આ રસીનું ઉત્પાદન કરવા માટેની માળખાકીય સુવિધાનો પ્રારંભ થવો શરૂ થઈ જાય છે. એના પછી 8મે વર્ષે લગભગ ઉત્પાદન શરૂ થાય છે. એ જ વખતે લગભગ એને મંજૂરી મળે છે બજારમાં આવવાની અને પછી એનું આ વિતરણ થાય છે. અને એના પછી આવે છે તબક્કો 4 કે જે છે એક મોટા માનવ સમૂહ પર તેનું પરીક્ષણ. હવે આપણે એની નીચેની આકૃતિ જોઈએ તો કોરોના રસીનો આટલો બધો ઝડપી વિકાસ કેવી રીતે થયો તે આપણે બતાવીએ છીએ કે જેમાં પૂર્વ તબીબી તબક્કો, તબક્કો 1, તબક્કો 2, તબક્કો 3, માળખાકીય સુવિધાઓ અને ઉત્પાદન લગભગ બધું સાથે સાથે થયું. મંજૂરી પણ લગભગ 6 મહિનામાં મળી ગઈ. અને અત્યારે હવે વિતરણ અને તબક્કા 4ની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આમ કેમ થયું? અત્યંત જટિલ કોમ્પ્યુટર સિમ્યુલેશન અને મોડેલિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ જેવા અનેક પરિબળોને કારણે એકી વખતે ઘણા તબક્કાઓ એકસાથે ચલાવવાનું શક્ય બન્યું. માનવજાતને બચાવવા વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો આનાથી સારો સમન્વય બીજો શું હોઈ શકે? અમેરિકાની મોડેના કંપનીની વાત એકદમ રસપ્રદ છે, તે આપણે જોઈએ. બાર્ની ગ્રેહમ નામના વિજ્ઞાની અને તેના સાથીઓ જાન્યુઆરી 2020ના પ્રથમ અઠવાડિયામાં એક નવી રસીનું પરીક્ષણ કરી રહ્યા હતા. અને તેઓ એક નિપાહ વાયરસ નામના રોગની રસી બનાવી રહ્યા હતા. નિપાહ વાયરસ આપણે બધાને યાદ હશે કે અમેરિકા અને બીજા ઘણા દેશોમાં એણે હાહાકાર મચાવ્યો હતો. તેની વેક્સિન એટલે કે તેની રસી તે લોકો બનાવી રહ્યા હતા. અને આ એક નવી જ પદ્ધતિથી બનાવેલી રસી હતી કે જેમાં રોગજન્ય જીવાણુઓને બદલે જીવાણુઓના RNAનો ઉપયોગ થયો હતો. માનવ ઉપયોગ માટે આ રસીનું પરીક્ષણ અને ઉત્પાદન થવાનું જ હતું ત્યાં ચીનના વુહાન શહેરમાંથી કોરોના-19 મચાવેલા તરખાટના સમાચાર સામે આવ્યા. એટલે મોડર્ના કંપનીએ આમાં એક સુંદર મજાની કોમર્શિયલ ઓપોર્ચ્યુનિટી એટલે કે બજારુ તક જોઈ અને કંપનીએ પોતાના આયોજનમાં ફેરફાર કર્યો. COVID-19નું જીનોમ મોડલ કે જે હજી 11મી જાન્યુઆરી 2020ના રોજ ઇન્ટરનેટ પર મૂકાણું હતું તેમાંથી RNAનો ભાગ લઈ એણે આ નિપાહ વાયરસના RNAની જગ્યાએ ગોઠવી દીધો અને આ રસીને તેણે પરીક્ષણ અને મંજૂરી માટે મોકલી આપી. આ બધું માત્ર 6 સપ્તાહના ગાળામાં બન્યું. તબીબી ઇતિહાસમાં આ એકદમ ઝડપી બનેલી રસી ગણાય છે. જેનોમ મોડેલનું વિજ્ઞાન, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ટેકનોલોજી અને એકની બદલે બીજા વાયરસના RNA મૂકવાના આ ઇનોવેશનને કારણે આ શક્ય બન્યું. આવા દાખલાઓ કોરોનાની લગભગ દરેક રસીઓમાં થયા છે. હવે આપણે જો કે હવે આગળ શું? હવે કોરોનાની રસી પણ આવી ગઈ છે, પણ હવે આપણે ભવિષ્યમાં આવું ન થાય એના માટે શું કરવું? તો હવે જો કોઈ નવી મહામારી આવે તો આપણા આ બધા અનુભવો જે છે એ એકદમ કામમાં આવશે, ઘણા જ કામમાં આવશે. શિક્ષણ મહદ અંશે ઓનલાઈન થઈ શકશે. 3D જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રયોગો પણ આપણે જેને કહીએ કે સાયબર વર્લ્ડમાં થઈ શકશે. આવી રીતે કૌશલ્ય તાલીમ પણ આપી શકાશે. કોઈ નવી રસીના વિકાસ કે વિતરણ માટે
5, 10 કે 15 વર્ષની જરૂર હવે નથી પડવાની. માત્ર 18થી 24 મહિનામાં જ નવી રસી શક્ય બનશે. અરે રસીના ઉત્પાદકો તો તેમ કહે છે કે જો સરકાર મંજૂરી આપે તો માત્ર 6 સપ્તાહમાં જ અમે તો રસી બનાવી શકીએ એમ છીએ. હાર્ડવેર અને બીજા ઉત્પાદન કરતા ઉદ્યોગોએ લોકડાઉનની વાત ઘણી જ ગંભીરતાથી લીધી છે. કારણ કે હવે જો કોઈને પણ આ લોકડાઉનની જો સૌથી વધારે અસર થઈ હોય તો આ બધા ઉદ્યોગોની થઈ છે. અને એટલે એ લોકો હવે વાત કરવા માંડ્યા છે ઉદ્યોગ 4.0 કે જેને કહે છે ઇન્ડસ્ટ્રી 4.0. અને એ વાતમાં હવે એકદમ વેગ આવ્યો છે. મને આપણને સૌને એક કે બીજી રીતે સ્પર્શતી આ ઉદ્યોગ 4ની વાત શું છે તે આપણે થોડું જોઈ લઈએ. ઉદ્યોગ 4 એટલે કે 21મી સદીમાં સ્થપાયેલા કે હવે પછી સ્થપાનારા ઉદ્યોગો કેવા હશે તેની વાત. આ 4નો આંકડો ઉદ્યોગોની ઉત્ક્રાંતિનો એક અંક દર્શાવે છે. આ પહેલાં 3 ઉત્ક્રાંતિઓ ઔદ્યોગિક જગતમાં થઈ ગઈ. પહેલી ઉત્ક્રાંતિમાં ઉદ્યોગોનું થયું મિકેનાઇઝેશન એટલે કે યાંત્રિકીકરણ, અને તેમાં પાણી અને વરાળ શક્તિનો ઉપયોગ થયો. ત્યારબાદ આવી બીજી ઉત્ક્રાંતિ કે જેમાં સામૂહિક અને શ્રેણીબદ્ધ ઉત્પાદન શક્ય બન્યું, એટલે કે માસ પ્રોડક્શન વિથ એસેમ્બલી લાઇન કોન્સેપ્ટ એ શક્ય બન્યું. ત્રીજી ઉત્ક્રાંતિમાં આવ્યા વીજાણુ યંત્રો કે ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સ્વયં સંચાલિત યંત્રો. અને હવે આ જે આવી રહી છે તે છે ઉત્ક્રાંતિ નંબર 4. ચોથી ઉત્ક્રાંતિમાં સાયબર ભૌતિક પ્રણાલી પર ભાર મૂકવામાં આવ્યો છે. સાદી ભાષામાં કહીએ તો સાયબર ભૌતિક પ્રણાલી એટલે આપણા મગજની માફક વિચારતા યંત્રો અને તેમાંથી ઉપજતી ઉપજ અને માહિતી એટલે કે ડેટાનો વિનિમય કરવો. આ વિવિધ ટેકનોલોજી અને સિસ્ટમને કારણે શક્ય બન્યો. જેવી કે એમાં સૌથી પહેલાં આવે છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ઉદ્યોગોનો મોટાભાગનો ડેટા ક્લાઉડમાં હશે, જેને કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી મેળવી શકશે. આમ થવાથી જેઓને રોજ કોઈ મશીન ઉપર કામ નથી કરવાનું તેવા લોકો મોટાભાગનું કામ પોતાના ઘરેથી જ કરી શકશે. રિમોટ કંટ્રોલવાળા યંત્રો કે જેનું ઇન્ટરનેટ પરથી નિયંત્રણ થઈ શકશે. અત્યારના સીએનસી યંત્રો આમ તો આ જ પ્રકારના છે અને તેઓને ચલાવવા માણસોની પણ જરૂર પડે છે. પણ હવેના જમાનામાં મોટાભાગનું કામ આ પ્રકારના સ્વયં સંચાલિત યંત્રો જ કરશે. આપને યાદ હશે કે અમદાવાદના એક પ્રખ્યાત સર્જન કે જેનું એક વ્યાખ્યાન આપણે ગુજરાત વિશ્વકોશમાં થયેલું, તેમણે ઇન્ટરનેટની મદદથી અમદાવાદ બેઠા બેઠા ગાંધીનગરમાં એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરેલું. આ શક્ય બન્યું ઇન્ટરનેટની મદદથી. અને એટલે આવી જ રીતે ઇન્ટરનેટની મદદથી ઘેર બેઠા બેઠા આપણે કોઈ પણ જાતનું કોમ્પ્લેક્સ કે મોટું મશીન ચલાવી શકીએ તો એ એક જાતની ક્રાંતિ ગણાશે. એના પછી આવશે રોબોટિક ક્લીનર કે જે આપણી ફેક્ટરીઓને સાફ રાખી અને તેને રોગમુક્ત રાખશે. હવેના જમાનામાં એ વસ્તુ ખૂબ જ જરૂરી બની ગઈ છે. એક માણસ આખી ફેક્ટરી સાફ કરશે તો એને આપણે રોગમુક્ત કરી શકશું કે નહીં એની કોઈને ખાતરી નથી. એટલે એના માટે પણ અનેક જાતના બધા યંત્રો આવશે. સ્માર્ટ ફેક્ટરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની પણ વાત હવે થવા માંડી છે. ઘણા લોકોનું માનવું એવું છે કે આ ઔદ્યોગિકરણ 4 કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્વસંચાલિત યંત્રોની વાત છે તેને કારણે માણસની ભૂમિકા ઘટી જશે. પણ ખરેખર આવું નથી. આનો અર્થ માત્ર એવો જ છે કે ફેક્ટરીમાં કામ કરતા લોકોનો કામનો પ્રકાર બદલાશે. આ આધુનિક યંત્રોને નિયંત્રણમાં રાખવા અને એનું ધ્યાન રાખવા માણસો તો જોઈશે અને એટલા જ માણસો જોઈશે. જરા ઓછા માણસોની જરૂર પડશે નહીં. હા, એ ખરું કે આપણે બધાએ નવું કૌશલ્ય, નવી સ્કિલ શીખવી પડશે. અને જે નહીં શીખે તેમની નોકરી કે ધંધો ખતરામાં તો છે જ. નવું કૌશલ્ય શીખવા આપણે આગળ જોયું તેમ વર્ચ્યુઅલ રિયાલિટી AR/VRનો ઉપયોગ કરીને પણ આ બધું નવું કૌશલ્ય આપણે ઘેર બેઠા શીખી શકાય છે. આ બધા એકબીજા સાથે સંકળાયેલા વિષયો જાણે કે એવા છે કે એક મોટું ચક્ર વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન અને માનવ પ્રવૃત્તિનું બનેલું એક મોટું મશીન છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશનને ધક્કો મારે છે, ઇનોવેશન માનવની પ્રવૃત્તિને ધક્કો મારે છે અને આજ માનવ પ્રવૃત્તિ જે છે એ ફરી પાછું વિજ્ઞાન અને પ્રવૃત્તિમાં વધારે ને વધારે વિકાસ કરે છે. આપણે જોયું કે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો આપણા દરેક કાર્યમાં ઉપયોગ થઈ રહ્યો છે અને તે વધતો જ રહેવાનો છે. અને એટલે જ જય જવાન જય કિસાન સાથે જય વિજ્ઞાનનો નારો પણ હવે આજકાલ લેવાવા લાગ્યો છે. અહીં જણાવતા મને આનંદ થાય છે કે આપણા ગુજરાત એટલે કે અમદાવાદ અને ભાવનગરની વચ્ચે આવેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એ આખો ઇન્ડસ્ટ્રી 4.0 એટલે કે ઔદ્યોગ 4.0
ને કમ્પ્લાયન્ટ એટલે કે એને સમરૂપ બનાવવામાં આવ્યો છે અને એટલા માટે જ કેનેડા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશો તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક આખી લાંબી કતાર લગાવીને ઊભા છે. આ સાથે હું મારા વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આપ સૌનો આભાર. થેન્ક યુ. જય વિજ્ઞાન. શ્રી કશ્યપભાઈ માંકડ, એમનો હું આભાર માનું છું આ સાથે કે તેઓ અહીંયા આવ્યા અને આજના વિષય સંદર્ભે ઘણી બધી રસપ્રદ વાતો કરી. એ સાથે જ આપ સૌ અત્યારે અમારી સાથે જોડાયા એ બદલ આપ સૌનો આભાર. સાથે સાથે એ પણ અત્યારે હું તક ઝડપી લઉં છું કે ભવિષ્યમાં પણ જે લોકો અમારી સાથે જોડાશે એ સૌનો આભાર અત્યારે હું આગોતરો માની લઉં છું. ધન્યવાદ.